આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતની સીસી પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટેની એક ખૂબ જ વિગતવાર માર્ગદર્શિકા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને સાચું કહું તો આ કોઈ સામાન્ય શું વાંચવું એની યાદી નથી. આ સ્ત્રોતો પરીક્ષાને એક અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. હા, લગભગ એક્ઝામ એન્જિનિયરિંગની જેમ. બરાબર, એ જ શબ્દ. પણ મારો પહેલો સવાલ એ છે કે આટલી બધી વ્યૂહરચનાની જરૂર કેમ? શું ખાલી સખત મહેનત કરવી પૂરતી નથી? અને જુઓ, આ જ આખી ચર્ચાનો મૂળભૂત પાયો છે. આ સામગ્રીનો મુખ્ય તર્ક જ એ છે કે આપણે આ પરીક્ષાને જ્ઞાનની કસોટી તરીકે જોવાની ભૂલ કરીએ છીએ. ઓકે. હકીકતમાં તે એક પસંદગીનું સાધન છે. આ બંને વચ્ચેનો તફાવત નાનો લાગે છે, પણ એ તૈયારી કરવાની આખી રીત બદલી નાખે છે. પસંદગીનું સાધન, આ શબ્દ જ આખી રમત બદલી નાખે છે. મતલબ કે આપણે પરીક્ષાના નિયમોને સમજીને રમવાનું છે, ખાલી સિલેબસ પૂરો નથી કરવાનો. એકદમ. તો ચાલો આ નિયમોને સમજીએ. મને જે વાત સૌથી વધુ ચોંકાવનારી લાગી તે છે પરીક્ષાના ગુણભારની અસમાનતા. કુલ 150 ગુણમાંથી રિઝનિંગ એકલું જ 60 ગુણ, એટલે કે 40%. હા, 40%. આટલું બધું વજન એક જ વિષય પર કેમ? આ ડિઝાઇન પાછળ કોઈ ચોક્કસ હેતુ છે? બિલકુલ. આ કોઈ આકસ્મિક નથી. આટલો ઊંચો ગુણભાર એ સ્પષ્ટ સંકેત આપે છે કે પરીક્ષકો ઉમેદવારોમાં તાર્કિક ક્ષમતા શોધી રહ્યા છે. તેઓ એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવા માંગે છે જેઓ દબાણ હેઠળ તર્કબદ્ધ નિર્ણયો લઈ શકે. અને બાકીના વિષયો? બાકીના, જેમ કે ક્વોન્ટ અને જનરલ અવેરનેસ, 30 ગુણના છે. અને ભાષાઓ તો બંને મળીને માત્ર 30 ગુણ. આ આંકડા પોતે જ આપણી તૈયારીની દિશા નક્કી કરી દે છે, ખરું ને? એટલે કે જે ઉમેદવાર આ ગણિતને અવગણીને બધા વિષયોને સરખો સમય આપે છે તે શરૂઆતથી જ હારતી બાજી રમી રહ્યો છે. તો આના આધારે અગ્રતા કેવી રીતે નક્કી કરવી જોઈએ? આંકડા જ વ્યૂહરચના બતાવે છે. જુઓ, પહેલી અને નિર્વિવાદ પ્રાથમિકતા છે રીઝનિંગ. એ તમારો કિલ્લો છે. ઓકે. બીજો ક્રમ ક્વોન્ટ અને જનરલ અવેરનેસને સંયુક્ત રીતે મળે છે. અને છેલ્લે ત્રીજા ક્રમે આવે છે ભાષાના વિષયો. અને અહીં એક બહુ રસપ્રદ શબ્દ પ્રયોગ છે. કયો? ભાષાના વિષયોને સ્કોરિંગ ઝોન નહીં, પણ રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન તરીકે જોવા. રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન એટલે કે જોખમ નિયંત્રણ ક્ષેત્ર. વાહ, આ વિચાર જ ક્રાંતિકારી છે. છે ને? મતલબ કે ભાષામાં ટોપ સ્કોરર બનવાનો પ્રયાસ નથી કરવાનો. બસ એ જોવાનું છે કે આપણે તેમાં ખરાબ પ્રદર્શન કરીને પાછળ ન રહી જઈએ. એક સેફ્ટી નેટ જેવું. બરાબર. અને આનાથી એક મોટી ભૂલ ટળી જાય છે. ઘણા ઉમેદવારો ભાષાના વ્યાકરણમાં નિપુણતા મેળવવા અઠવાડિયાઓ કાઢે છે. જ્યારે એટલો જ સમય જો રીઝનિંગમાં રોક્યો હોત તો સ્કોરમાં 10-15 ગુણનો વધારો થઈ શક્યો હોત. ખરેખર આ પરીક્ષા સંતુલનને નહીં પણ સ્માર્ટ અગ્રતાને પુરસ્કાર આપે છે. એકદમ સાચું. ઠીક છે, તો આ મેક્રો વ્યૂહરચના સ્પષ્ટ છે. હવે ચાલો દરેક વિષયની અંદર ઊંડા ઉતરીએ. રીઝનિંગને મુખ્ય શસ્ત્ર કહેવાયું છે, 60 ગુણ. પણ શું એનો અર્થ એ છે કે રીઝનિંગના દરેક ટોપિક પર સરખું ધ્યાન આપવું? ના, બિલકુલ નહીં. અહીં પણ 80-20નો નિયમ લાગુ પડે છે. સામગ્રી સ્પષ્ટપણે ઉચ્ચ વળતર આપતા વિષયોની વાત કરે છે. જેવા કે સિટિંગ અરેન્જમેન્ટ, પઝલ્સ, ઇનઇક્વોલિટી, સિલોજિઝમ અને કોડિંગ ડીકોડિંગ. મોટા ભાગનો સમય અને ઊર્જા અહીં જ રોકવાની છે. અને આ માર્ગદર્શિકામાં એક વાક્ય છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. લોજિકની ફિલોસોફીમાં ન પડો, સ્પીડ પેટર્ન પર પ્રભુત્વ મેળવો. આ બંને વચ્ચે શું તફાવત છે? આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. લોજિકની ફિલોસોફી એટલે કોઈ પ્રશ્ન કેમ આમ જ ઉકેલાય છે તેની પાછળના ઊંડા તર્કમાં ખોવાઈ જવું. જ્યારે સ્પીડ પેટર્ન એટલે એ ઓળખવું કે અમુક પ્રકારના પ્રશ્નોને ઝડપથી ઉકેલવાની એક ચોક્કસ રીત હોય છે અને એની જ પ્રેક્ટિસ કરવાની. આ માટે સમય સાથેની પ્રેક્ટિસ અનિવાર્ય છે. ઘડિયાળ વિના રીઝનિંગની પ્રેક્ટિસ કરવી એ સ્વિમિંગ પુલ વિના સ્વિમિંગ શીખવા જેવું છે. અને પરીક્ષાના દિવસે રીઝનિંગને લગતી કોઈ ખાસ સલાહ? કારણ કે અહીં સૌથી વધુ દબાણ હોય છે. હા, અને તે માનસિક રમત વિશે છે. એક બહુ મોટો હેક એ છે કે પરીક્ષામાં જો પહેલી જ પઝલ લાંબી લાગે ને તો એને તરત જ છોડી દો. તરત જ? હા, આ અહંકારનો સવાલ નથી, વ્યૂહરચનાનો સવાલ છે. મોટાભાગના ઉમેદવારો પહેલી પઝલમાં જ 5-7 મિનિટ અને પોતાનો આત્મવિશ્વાસ બંને ગુમાવી દે છે.
તો શું કરવું જોઈએ? એના બદલે પહેલા ઇનઇક્વાલિટી, સિલોજિઝમ જેવા પ્રશ્નો ઉકેલો, જે 5-6 મિનિટમાં 10 ગુણ અપાવે. એકવાર તમારો સ્કોર સુરક્ષિત થઈ જાય, પછી તમે શાંત મને પઝલ પર પાછા આવી શકો છો. આ તો ખૂબ જ વ્યવહારુ સલાહ છે. પણ રીઝનિંગ સિવાય બીજો મહત્વનો વિભાગ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ચોકસાઈનો વિભાગ. બરાબર? મને અહીં એક વિરોધાભાસ દેખાય છે. રીઝનિંગમાં સ્પીડ પર ભાર, જ્યારે અહીં ચોકસાઈ પર. આવું કેમ? સારો પ્રશ્ન છે. કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે. ક્વોન્ટમાં તમે ગણતરી કરી રહ્યા છો. અહીં એક નાની ભૂલ પણ તમને ખોટા જવાબ તરફ લઈ જશે. અને આ કોઈ ઉચ્ચ સ્તરનું ગણિત પણ નથી? ના, આ સ્પીડ અરિથમેટિક છે. મુખ્ય ભાર ટકાવારી, ગુણોત્તર, સરેરાશ જેવા મૂળભૂત વિષયો પર છે. અને દરેક સૂત્ર માટે મેન્ટલ મેથ શોર્ટકટ્સ જાણવો અનિવાર્ય છે. તો પછી અહીં સ્પીડ અને ચોકસાઈ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? એનો જવાબ એક કળામાં છુપાયેલો છે. એપ્રોક્સિમેશન, એટલે કે અંદાજ લગાવવાની કળા. અંદાજ લગાવવાની કળા. હા, પ્રિલિમ્સ એ એમસીક્યુ આધારિત પરીક્ષા છે. તમારે ચોક્કસ જવાબ શોધવાની જરૂર નથી. તમારે ફક્ત સાચો વિકલ્પ શોધવાનો છે. ઉદાહરણ તરીકે, જો ગુણાકાર 23.8 ગુણ્યા 4.1 હોય, તો તેને 24 ગુણ્યા 4 એટલે કે 96 તરીકે ગણીને વિકલ્પો તપાસો. જે વિકલ્પ 96ની સૌથી નજીક હોય એ જ જવાબ. સમજી ગયો. આનાથી ઘણો સમય બચી શકે. ચોક્કસપણે. હવે એવા વિષય પર આવીએ જ્યાં મોટા ભાગના લોકો અટવાય છે. જનરલ અવેરનેસ. તે દરિયા જેવો છે, જેનો કોઈ અંત નથી. સાચી વાત છે. સ્રોતો તેને સ્માર્ટ ફિલ્ટરિંગનો વિભાગ કહે છે. પણ આ ફિલ્ટર છે શું? આ માર્ગદર્શિકા એના માટે 2 ખૂબ જ શક્તિશાળી ફિલ્ટર આપે છે. પહેલું ફિલ્ટર છે ગુજરાત કેન્દ્રિત અભિગમ. એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોના બદલે ગુજરાત સરકારની યોજનાઓ, ગુજરાતનું બજેટ, ગુજરાત સંબંધિત કરંટ અફેર્સ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજું અને સૌથી મહત્વપૂર્ણ ફિલ્ટર છે પરીક્ષકની જેમ વિચારવું. પરીક્ષકની જેમ વિચારવું. એનો વ્યવહારુ અર્થ શું? એનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કોઈ સમાચાર વાંચો, ત્યારે એક જ પ્રશ્ન પૂછો. શું આ માહિતીમાંથી એક લાઇનનો તથ્યાત્મક એમસીક્યુ બની શકે છે? એક ઉદાહરણ આપશો? ચોક્કસ. માની લો કે સરકારે એક નવી યોજના શરૂ કરી છે, તો તેના સામાજિક આર્થિક પ્રભાવનું વિશ્લેષણ ન કરો. પરીક્ષકની જેમ વિચારો. યોજનાનું નામ શું છે? કયા વિભાગે શરૂ કરી? મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અને કઈ તારીખે શરૂ થઈ? આ 4 પ્રશ્નો એટલે 4 સંભવિત એમસીક્યુઝ. બસ. વાહ! આ ફિલ્ટર તો 90% બિનજરૂરી માહિતીને દૂર કરી દે. બરાબર. કાં તો તમને જવાબ આવડે છે અથવા નથી. બહુ વિચારવાનો સમય જ નથી. અને છેલ્લે આપણું રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન, ભાષાઓ. ગુજરાતી અને અંગ્રેજી કુલ 30 ગુણ, અહીં 11-12 ગુણનું લક્ષ્ય રાખવાનું સૂચન છે. પણ શું આ થોડો જોખમી નથી? આ એક માન્ય ચિંતા છે, પણ તે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ સિદ્ધાંતને અવગણે છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. હા, ભાષામાં 11-12થી 14-15 ગુણ સુધી પહોંચવા માટે તમારે જે વધારાની મહેનત કરવી પડશે, એટલી જ મહેનત જો તમે રીઝનિંગમાં કરશો તો કદાચ 5-7 ગુણ વધી શકે છે, જેનો કુલ સ્કોર પર વધુ પ્રભાવ પડશે. એટલે આ વિભાગનો હેતુ માત્ર બેદરકાર ઉમેદવારોને દૂર કરવાનો છે. બરાબર. ધ્યાન વ્યાકરણના મૂળભૂત નિયમો, સમાનાર્થી વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ ઉપર હોવું જોઈએ. બસ. અંગ્રેજી માટે એક રસપ્રદ હેક આપવામાં આવ્યો છે. જો 2 વિકલ્પો સાચા લાગે તો સંભવતઃ બંને ખોટા છે. આ થોડું ગૂંચવનારું છે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય દર્શાવે છે. અંગ્રેજી વ્યાકરણના નિયમો ખૂબ સ્પષ્ટ હોય છે. જો તમને 2 વિકલ્પો વચ્ચે શંકા થાય તો તેનો અર્થ એ છે કે તમે નિયમનો ઉપયોગ કરવાને બદલે તમારા સહજ જ્ઞાન પર આધાર રાખી રહ્યા છો. અને એ જોખમી છે. એકદમ. આ વાક્ય તમને યાદ અપાવે છે કે પાછા જાઓ અને સંબંધિત વ્યાકરણના નિયમને યાદ કરો. સાચો જવાબ હંમેશા તર્ક પર આધારિત હશે, લાગણી પર નહીં. ઠીક છે, તો વિષય મુજબની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. પણ આ બધું જ્ઞાન છે. તેને 70 દિવસના મર્યાદિત સમયમાં અમલમાં કેવી રીતે મૂકવું? હા, એ જ મોટો પડકાર છે. સ્રોતો કહે છે કે ધ્યેય સિલેબસ પૂરો કરવાનો નથી, પણ પસંદગીની સંભાવનાને મહત્તમ કરવાનો છે. બરાબર. અને આ માટે સમયની ખૂબ જ કડક અને અસમાન વહેંચણી જરૂરી છે. સામગ્રી એક ચોક્કસ ગુણોત્તર સૂચવે છે. શું છે એ ગુણોત્તર?
કુલ તૈયારીના સમયમાંથી લગભગ 40-45% સમય રીઝનિંગને, 20-22% ક્વોન્ટને, 18-20% જનરલ અવેરનેસને અને બંને ભાષાઓ માટે સંયુક્ત રીતે માત્ર 13-17% સમય. અને આ 70 દિવસને પણ 3 તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. હા, પહેલો તબક્કો છે ફાઉન્ડેશન કમ્પ્રેશન, બીજો છે સ્પીડ એન્ડ એક્યુરસી એન્જિનિયરિંગ અને ત્રીજો કટ ઓફ ઇન્સ્યુલેશન. મોટાભાગના ઉમેદવારો કયા તબક્કામાં સૌથી વધુ ભૂલો કરે છે? મોટાભાગના ઉમેદવારો બીજા તબક્કામાં નિષ્ફળ જાય છે, સ્પીડ અને એક્યુરસી એન્જિનિયરિંગમાં. કેમ? કારણ કે ત્યાં દરરોજ ઘડિયાળ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે અને પોતાની ભૂલોનું નિર્દયતાથી વિશ્લેષણ કરવાનું હોય છે. અને ભૂલોનું વિશ્લેષણ કરવું એ અપ્રિય કામ છે. તે તમને તમારી નબળાઈઓનો સામનો કરવા મજબૂર કરે છે. પણ જે ઉમેદવાર આ તબક્કાને પાર કરી લે છે તે જ સ્પર્ધામાં આગળ નીકળે છે. તો આ ભૂલોનું વિશ્લેષણ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? આ માર્ગદર્શિકા એક સુંદર પદ્ધતિ સૂચવે છે. તમારી ભૂલોને 3 કેટેગરીમાં વહેંચો. 1. કન્સેપ્ટની ભૂલ, 2. સિલી મિસ્ટેક અને 3. સમય વ્યવસ્થાપનની ભૂલ. આમ કરવાથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે. અને ત્રીજા તબક્કામાં મોક ટેસ્ટ આપવા કરતાં તેના વિશ્લેષણ પર વધુ સમય આપવાનો છે. આ ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. તો 70 દિવસની તૈયારી પછી આવે છે પરીક્ષાનો દિવસ. તે દિવસે આ બધી વ્યૂહરચનાને કેવી રીતે અમલમાં મૂકવી? એના માટે પણ એક ચોક્કસ ક્રમ છે. શું છે એ ક્રમ? અને તેની પાછળનું મનોવિજ્ઞાન શું છે? ક્રમ ખૂબ જ વ્યૂહાત્મક છે. શરૂઆત કરો રીઝનિંગથી, પણ તેમાં પઝલ સિવાયના પ્રશ્નોથી. આ તમને શરૂઆતની 15-20 મિનિટમાં જ સારા એવા ગુણ અપાવી દેશે. ઓકે, પછી? પછી ક્વોન્ટ, પછી જનરલ અવેરનેસ અને પછી ભાષાઓ. આ બધું કર્યા પછી તમારી પાસે જે સમય બચે તેમાં શાંત મને પઝલ્સ અને ડીઆઈ પર પાછા ફરો. આનાથી આત્મવિશ્વાસ વધશે? બરાબર. આ ક્રમ મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ શક્તિશાળી છે. તે શરૂઆતમાં જ સરળ ગુણ મેળવીને ગભરાટને દૂર રાખે છે. જો તમે શરૂઆતમાં જ કોઈ અઘરી પઝલમાં ફસાઈ જાઓ તો તમારું આખું પેપર બગડી શકે છે. આ બધું માનસિક શિસ્ત પર આવીને અટકે છે. આ સ્ત્રોતોમાં કેટલાક અંતિમ નિયમો પણ છે, ખરું ને? હા, 3 કડક નિયમો છે. પહેલો, 100% પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ ન કરો. બીજો નિયમ છે, તમારા અહંકારને પરીક્ષા ખંડની બહાર છોડી દો. કોઈ પ્રશ્ન છોડી દેવો એ નબળાઈ નથી, એ સ્માર્ટ વ્યૂહરચનાનો ભાગ છે. અને ત્રીજો, સૌથી કઠોર નિયમ. જો કોઈ પ્રશ્ન પર 30 સેકન્ડથી વધુ વિચાર્યા પછી પણ કોઈ પ્રગતિ ન દેખાય તો તેને તરત જ છોડીને આગળ વધો. કોઈ અપવાદ નહીં. સાર સ્પષ્ટ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર જ્ઞાનની રમત નથી, તે વ્યૂહરચના અને માનસિક શિસ્તની રમત છે. આ માહિતી માત્ર તૈયારી કરવાની પદ્ધતિ નથી બતાવતી, પણ તૈયારી પ્રત્યેના દૃષ્ટિકોણને જ સંપૂર્ણપણે બદલી નાખે છે. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચા આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. આ સ્ત્રોતો સ્પષ્ટપણે તૈયારીની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક એવી પ્રક્રિયા જે અત્યંત તર્કસંગત અને આંકડા આધારિત છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ પ્રકારની અત્યંત તર્કસંગત અને આઉટપુટ આધારિત પદ્ધતિ માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ ઉપયોગી છે કે પછી તે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં મર્યાદિત સમયમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવાનું હોય ત્યાં પણ એક સાર્વત્રિક નમૂનો બની શકે છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.